ચાલો મિત્રો, આજે આપણે ધારી તાલુકાનું સલાળા ગામ હોડકા નંબર 2 ને હોડકા નંબર 2 તો ત્યાં એક આ ડોશીમાં છે, પોતે પણ ઊભા નથી થઈ શકતા. તો એવા વ્યક્તિની જાણ મળી તો અમારા મહાદેવ ગ્રુપનો સંપર્ક કરવાથી તો અમે એને આ કીટનું વિતરણ કરવા આવ્યા છે. તો કીટમાં કઈ કઈ વસ્તુ છે તો અમારે આશા દેખાડે છે કઈ કઈ વસ્તુ છે આમાં. તો મિત્રો જોડાતા રહેજો બધા. આ કપડા ધોવાનો પાવડર છે, આ મગની સડી દાળ છે, આ ધાણા જીરું છે, ગોળ છે, આ મગ ફાડા છે, આ ચણાની દાળ છે, ભાગ છે, આ ભાગ છે, આ ભૂકી સાની છે, આ ટોપરેલ તેલ છે માથામાં નાખવાનું, આ બિસ્કિટ છે, આ ભાગ છે, સેવડો છે, આ સેવડો છે, બાકસ છે, નાવાનો હાબુ છે, આ બિસ્કિટ છે, આ બિસ્કિટ છે, આ સાના પેકેટ છે, આ ખાંડ છે, આ ચણાનો લોટ છે, આ નાવાનો હાબુ છે, આ 5 કિલો તેલનું ડબલું છે, આ ઘઉંનો લોટ છે, આ 5 કિલો ચોખા છે, આ સક્કરિયા છે, બટેકા, ટમેટા, આ ચટણી, ખજૂર પાવડર, ઓલો હળદર, આ ખજૂર અને આ શંકર ભગવાનનો મહાદેવનો ફોટો. તો મિત્રો જોડાતા રહેજો. તો ઘણી બધી કીટમાં એમ કે જો આ ટમેટા છે, આમાં બટાટા છે, આમાં પણ ઓલા સક્કરિયા છે. આપણે શિવરાત્રી આવે છે એટલે કદાચ ખાવા થાય તો પછી આમાં ચટણી છે, આમાં ખજૂર છે, આમાં હળદર છે, આમાં 5 કિલો આટો છે, પછી આ ખાંડ છે, પછી 5 લીટર તેલનું ડબલું છે, હાબુ છે ઘણા પ્રકારના, અને આમાં બેસન છે, આપણે દાળ છે શેણાની, અને આમાં પણ કુરકુરિયા હોત ને દુકાન વાળા કદાચ વધારે હોત. પછી આ બધું આ શંકરનો ફોટો છે. આ બધી તમામ વસ્તુ આ નિર્મા છે, બધી વસ્તુ મહાદેવ ગ્રુપ તરફથી આપવામાં આવેલ છે. આ શંકર ભગવાનનો પણ એક ફોટો પણ આપવામાં આવેલો છે હોતન ગ્રુપ તરફથી. તો મિત્રો વિડીયો શેર કરજો, જેમ બને એમ શેર કરજો કે આવા નિરાધાર વ્યક્તિ સુધી અમારું ગ્રુપ પહોંચી શકે અને અમે એનું કીટનું વિતરણ કરી શકીએ. તો ધન્યવાદ મિત્રો, જેમ બને એમ વિડીયો શેર કરજો. ધન્યવાદ. ચલાળા સમસ્ત કોળી યુવા ગ્રુપ તરફથી અમે મહાદેવ ગ્રુપને અમે કીધું કે તમે આમાં ચલાળામાં આવો. અમારા ચલાળામાં આવી રીતે અમારે કોળી સમાજમાં એક માડી, એક કુમાર સમાજમાં માડી છે, તેની પરિસ્થિતિ ખૂબ નબળી છે. તો તમે કીટનું થોડુંક વિતરણ કરો અને એને લાભ લઈએ કે એને આગળ પાછળ કોઈ નથી. તો મહાદેવ ગ્રુપે અમારો કોન્ટેક કરી અને અહીંયા રૂબરૂ હાજરી આપી અને માડીને કીટનું વિતરણ કર્યું. ધન્યવાદ મિત્રો, જોડાતા રહેજો, જેમ બને એમ વિડીયો શેર કરજો કે આવા ગરીબ સુધી અમે પહોંચીએ. કે ધન્યવાદ.